નમસ્કાર દર્શક મિત્રો, આપણે આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ઇન્ડિયન આર્મી રેલી નોટિફિકેશન 2024 અને 25ની વાત કરીશું અને આર્મી અગ્નિવીર ભરતીને લઈને વાત કરવાના છીએ. તો મિત્રો, આ જે ભરતી આવી છે એ કઈ પોસ્ટ પર રહેવાની છે એની વાત કરી લઈએ. તો જનરલ ડ્યુટી, ટેકનિકલ, ક્લાર્ક અને સ્ટોરકીપર અને ટ્રેડ્સમેનમાં આ ભરતી રહેવાની છે. તો મિત્રો, આ ભરતીમાં પરીક્ષાનો અભ્યાસક્રમ શું રહેશે, તેની શૈક્ષણિક લાયકાત શું રહેવાની છે, તેમાં પગાર ધોરણ કેટલો રહેવાનો છે અને અગત્યની તારીખ આ ભરતીની કઈ રહેવાની છે, જેમ કે આ ભરતીના ફોર્મ ક્યારથી ભરાવાના છે અને તેની અંતિમ તારીખ શું રહેવાની છે અને તેમાં વય મર્યાદા શું રાખવામાં આવી છે અને આ ભરતીમાં સિલેક્શન પ્રોસેસર શું રહેશે, એની સંપૂર્ણ માહિતી આપણે અહીંયા આપીશું. તો મિત્રો, આગળ સૌપ્રથમ તો જોઈ લઈએ જે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ આર્મી અગ્નિવીર ભરતીને લઈને વાત કરીશું અને આમાં કઈ પોસ્ટ પર ભરતી રહેવાની છે. તો જનરલ ડ્યુટી, ટેકનિકલ, ક્લાર્ક અને સ્ટોરકીપર અને ટ્રેડ્સમેનમાં આ ભરતી રહેવાની છે. સૌપ્રથમ તો મિત્રો, આપણે અગત્યની તારીખની વાત કરી લઈએ. તો ઓનલાઈન રજીસ્ટ્રેશન ડેટ 13 ફેબ્રુઆરી 2024 થી 22 માર્ચ 2024 સુધી આ ભરતીમાં ફોર્મ ભરાવાના ચાલુ છે. એટલે કે 13 ફેબ્રુઆરીથી 22 માર્ચ સુધી તમે આ ભરતીમાં એપ્લાય કરી શકો છો. આ જે ભરતી છે એ આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ અમદાવાદ તરફથી બહાર પાડવામાં આવી છે. આવી રીતે આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ જામનગર દ્વારા પણ આ ભરતી બહાર પાડવામાં આવે છે. અત્યારે આપણે જે નોટિફિકેશન જોઈ રહ્યા છે એ આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ અમદાવાદની છે. આ જ પ્રમાણે જામનગરની પણ હોય છે, યારો જામનગરની હોય છે. તેમાં પણ અમુક અલગ અલગ સિટીની ફોર્મ ભરાવવામાં આવે છે. આ આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ અમદાવાદમાં જે ડિસ્ટ્રિક્ટ આવે છે એ અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, મહીસાગર, નર્મદા, નવસારી, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, તાપી, વડોદરા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, આ જે ડિસ્ટ્રિક્ટ છે તેના ફોર્મ આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ અમદાવાદ તરફ રહે છે. બાકી બીજા ડિસ્ટ્રિક્ટમાં હોય છે. તો મિત્રો, જે આની ઓનલાઈન રજીસ્ટ્રેશનની ડેટ છે એ 13 ફેબ્રુઆરીથી 22 માર્ચ 2024 સુધી ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે. આ ભરતીની ઓનલાઈન એક્ઝામ ડેટ શું રહેવાની છે? તો 22 એપ્રિલ 2024 આ ભરતીની ઓનલાઈન એક્ઝામ ડેટ રહેવાની છે. ત્યારબાદ એક્ઝામ ફીસની વાત કરી લઈએ તો 250 રૂપિયા એટલે કે 250 રૂપિયા આમાં એપ્લાય કરવા માટે ફી રહેવાની છે. એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ તો તમારી શૈક્ષણિક લાયકાત શું રહેવાની છે તેની વાત કરી લઈએ. તો જનરલ ડ્યુટી માટે તમારે મેટ્રિક પાસ એટલે કે 10th પાસ હોવું જોઈએ 45 માર્ક્સ સાથે, એટલે કે 10thમાં તમારે 45% હોવા જોઈએ અને તમારી પાસે લાઇટ મોટર વ્હીકલ લાયસન્સ હોવું જરૂરી છે. અને જનરલ ડ્યુટી માટે જે એજ ક્રાઇટેરિયા એટલે કે એજ લિમિટ રહેવાની છે એ 17 થી 21 વર્ષની રહેવાની છે. ત્યારબાદ અગ્નિવીર ટેકનિકલની વાત કરીએ તો ટેકનિકલ માટે તમારે 12 પાસ હોવું જરૂરી છે અને કઈ સ્ટ્રીમમાં? તો સાયન્સ વિથ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ અને અંગ્રેજી સાથે તમારા 50% માર્ક્સ હોવા જરૂરી છે. 40% માર્ક્સ ઇન સબ્જેક્ટ એટલે કે 40% માર્ક્સ એક સબ્જેક્ટમાં હોવા જોઈએ. એમાં જે એજ લિમિટ છે એ 17 થી 21 વર્ષની રહેવાની છે. અથવા તો તમે 10 પાસ કરેલું હોય અને કોઈ પણ ટ્રેનિંગ સેન્ટર એટલે કે ITIમાં તમે આ ટેકનિકલ કોર્સ કરેલા હોય અથવા તો ડિપ્લોમા કરેલું હોય તો પણ અગ્નિવીર ટેકનિકલમાં તમે એપ્લાય કરી શકો છો. ત્યારબાદ અગ્નિવીર ઓફિસ આસિસ્ટન્ટ અને સ્ટોર કીપર ટેકનિકલની વાત કરીએ તો તેમાં 12 પાસ કરેલું હોવું જોઈએ. કોઈ પણ સ્ટ્રીમમાં 12 પાસ કરેલું હોવું જોઈએ અને ટોટલ 60% ગુણ થવા જોઈએ. અને એ જ સબ્જેક્ટની વાત કરીએ તો એક સબ્જેક્ટમાં તમારે 50% ગુણ હોવા જોઈએ. અને અગ્નિવીર ઓફિસ આસિસ્ટન્ટ સ્ટોર કીપર ટેકનિકલ માટે જે એજ લિમિટ રહેવાની છે
એ 17.5 થી 21 વર્ષ રહેવાની છે. ત્યારબાદ ટ્રેડ્સમેનની વાત કરીએ તો તમારે 10 પાસ કરેલું હોવું જોઈએ અને એની એજ લિમિટની વાત કરીએ તો 17.5 થી 21 વર્ષ હોય છે. ત્યારબાદ ટ્રેડ્સમેન 8 પાસની વાત કરીએ તો ટ્રેડ્સમેન 10 પાસ પર પણ હોય છે અને ટ્રેડ્સમેન 8 પાસ પર પણ હોય છે. ક્લાસ 8 પાસની વાત કરીએ તો તેમાં પણ તમારે એજ લિમિટ જે રહેવાની છે એ 17.5 થી 21 વર્ષ રહેવાની છે. અને મિત્રો ડેટ ઓફ બર્થની વાત કરી લઈએ તો તમે 1 ઓક્ટોબર 2003 થી 1 એપ્રિલ 2007 ની વચ્ચે જેની ડેટ ઓફ બર્થ આવતી હોય તે કેન્ડિડેટ આ ફોર્મ ભરી શકે છે અને ARO અમદાવાદમાં એપ્લાય કરી શકે છે. ત્યારબાદ ફિઝિકલ સ્ટાન્ડર્ડની વાત કરીએ તો જનરલ ડ્યુટી માટે 168 સેન્ટીમીટર હાઇટ હોવી જોઈએ અને 77 સેન્ટીમીટર ચેસ્ટ હોવી જોઈએ અને 5 સેન્ટીમીટર તમારે ફુલાવો થવો જરૂરી છે. ત્યારબાદ ટેકનિકલની વાત કરીએ તો 167 હાઇટ હોવી જોઈએ અને 76 સેન્ટીમીટર ચેસ્ટ હોવી જોઈએ. ત્યારબાદ ઓફિસ આસિસ્ટન્ટ અને સ્ટોર કીપર ટેકનિકલની વાત કરીએ તો તેમાં 162 હાઇટ હોવી જોઈએ અને 77 સેન્ટીમીટર ચેસ્ટ હોવી જોઈએ. ત્યારબાદ અગ્નિવીર ટ્રેડ્સમેન 10 પાસની વાત કરીએ તો તેમાં તમારે 168 સેન્ટીમીટર હાઇટ હોવી જોઈએ અને 76 એટલે કે 76 સેન્ટીમીટર ચેસ્ટ હોવી જોઈએ. ત્યારબાદ અગ્નિવીર ટ્રેડ્સમેન 8 પાસની વાત કરીએ તો તેમાં તમારે 168 હાઇટ હોવી જોઈએ એટલે કે હાઇટ હોવી જોઈએ અને 76 સેન્ટીમીટર ચેસ્ટ હોવી જોઈએ. ત્યારબાદ પગાર ધોરણની વાત કરી લઈએ મિત્રો તો પગાર તમારે કઈ રીતે રહેવાનો છે તો તમારી સેલેરી આ પ્રમાણે રહેશે. પહેલા વર્ષે તમને 30,000 આપવામાં આવશે. ત્યારબાદ 70% તમને આપવામાં આવશે અને 30% જમા રાખવામાં આવશે એટલે કે 70% એટલે કે 21,000 તમને આપવામાં આવશે પહેલા વર્ષે અને 9,000 જમા રાખવામાં આવશે અને 9,000 ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી પણ તમારા એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. તે રીતે સેકન્ડ વર્ષ એટલે કે બીજા વર્ષે તમને 33,000 મળશે અને 23,100 રૂપિયા તમને ઇન હેન્ડ એટલે કે આપી દેવામાં આવશે અને 9,900 રૂપિયા તમારા જમા થશે અને જેટલા તમારા 30% તમારા એકાઉન્ટમાં જમા રહેશે તે જ ફંડમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી 9,900 રૂપિયા પણ જમા થવામાં આવશે. ત્યારબાદ ત્રીજા વર્ષની વાત કરીએ તો 36,500 તમને આપવામાં આવશે. તેમાંથી 25,500 તમને ઇન હેન્ડ કરવામાં આવશે અને 10,950 તમારા એકાઉન્ટમાં જમા રાખવામાં આવશે અને 10,950 ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી તમારા એકાઉન્ટમાં જમા કરાવવામાં આવશે. ચોથા વર્ષની વાત કરીએ તો 40,000 તમારા સેલેરી રહેશે જેમાંથી 28,000 તમને ઇન હેન્ડ કરવામાં આવશે અને 12,000 રૂપિયા તમારા એકાઉન્ટમાં જમા રાખવામાં આવશે. આ રીતે 12,000 રૂપિયા બીજા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી ચોથા વર્ષે તમને જમા મળશે. આ રીતે તમને ટોટલ તમારી જે જમા રાશિ રહેશે પહેલા વર્ષની, બીજા વર્ષની અને ત્રીજા વર્ષની અને ચોથા વર્ષની એમ 5.2 લાખ રૂપિયા તમારી જમા રહેશે અને 5.2 લાખ રૂપિયા તમને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી જે જમા કરવામાં આવે છે એમ 4 વર્ષ પછી તમે જ્યારે આ અગ્નિવીર જે પદ્ધતિ છે તેમાંથી તમને રિટાયર કરવામાં આવે છે ત્યારે તમને 10 લાખ 4 એટલે કે 10.4 લાખ રૂપિયા તમને આપવામાં આવશે. તો મિત્રો તમને આપણે આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આપણી આ માહિતી કેવી લાગી અને જો તમે આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં.